કમોસમી વરસાદની ફરીવાર એન્ટ્રી થશે। બે સિસ્ટમ સક્રિય થતાની સાથે જ આ આગાહી વ્યક્ત કરાઈ છે। 29 અને 30 માર્ચે વરસાદની સંભાવના રહેલી છે। 29મીએ કચ્છ બનાસકાંઠામાં આગાહી છે તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। 30મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા જ વિસ્તારોને કમોસમી વરસાદ આવરી લે તેવી પણ અત્યારે શક્યતાઓ છે, જેમાં ખાસ કરી સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં પણ કમોસમી વરસાદ માર્ચ મહિનામાં પણ રહી શકે છે, જેમાં માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં પણ આવી ચૂકી છે। તો માવઠાની પણ આગાહી ફરી એકવાર થઈ રહી છે। 29 માર્ચે કચ્છમાં વરસાદ રહી શકે છે તો 30 માર્ચે બનાસકાંઠા અને કચ્છ સાથે જ ઉત્તર ગુજરાતના ઘણા જ વિસ્તારો તેમાં આવરી શકાય છે। પાટણનો પણ ખાસ તેમાં સમાવેશ। પાટણમાં પણ 30 માર્ચે વરસાદ રહી શકે તો અરવલ્લીમાં પણ 30 માર્ચે વરસાદ રહી શકે છે। એટલું જ નહીં, 30 બાદ 29 માર્ચે પણ બનાસકાંઠા, કચ્છ, પાટણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ રહી શકે।